નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વિડીયોમાં વાત કરશું શિક્ષણ સહાયક માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના વિશે। મિત્રો તમે જોઈ શકો છો, વિવિધ આશ્રમ શાળા અંતર્ગત અહીંયા શિક્ષણ સહાયક માટેની વિવિધ વિષયો માટેની ભરતી માટેની અહીંયા જાહેરાત આવેલી છે। વિગતવાર જોશું મિત્રો તો તમે જોઈ શકો છો, પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદ તરફથી એનઓસીથી મંજૂરી આપવામાં આવેલ છે। નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીઓ દિન 15માં નીચેના સરનામે મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમામ વિગતો પ્રમાણપત્રોની સર્ટિફાઈડ નકલ સાથે મોકલવા જાહેરાત આપવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો, તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ આ વિવિધ જગ્યાઓ માટેની શિક્ષણ સહાયક માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે વિડીયોમાં જોશું મિત્રો, જગ્યાનું નામ, રોસ્ટર ક્રમાંક, કઈ કેટેગરી મુજબ આ જગ્યા ભરવાની છે તેમજ લાયકાત શું છે, વિષય કયા કયા છે, એનઓસી નંબર તેમજ આશ્રમ શાળાનું નામ વિગતવાર જોશું મિત્રો તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ ભરતી શિક્ષણ સહાયક અંતર્ગત છે જે શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ માટે છે, જેમાં તમે જોઈ શકો છો અહીંયા એનઓસી ક્રમાંક આપેલું છે મિત્રો। જાવક નંબર આ આદિજાતિ વિકાસ મક આશા એનઓસી 2024-25 1569 થી 1571 તારીખ 2/8/2024ના રોજ એનઓસી મળેલું છે મિત્રો। આ નંબર અનુસંધાને અહીંયા શિક્ષણ સહાયક માટેની રોસ્ટર ક્રમ 5 મુજબ અનુસૂચિત જનજાતિ મહિલા માટે એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જે હિન્દી વિષય માટે મિત્રો આ જાહેરાત આવેલી છે। જેમાં લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 થયેલા પાસ થયેલા હોય, એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે 2 છે મિત્રો તે પાસ થયેલા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો સંસ્કૃત વિષય માટે અહીંયા સંસ્કૃત ભાષા માટેની વિષય માટે અહીંયા જે શિક્ષણ સહાયક માટેની ભરતી છે જે રોસ્ટર ક્રમાંક 6 મુજબ જે બિન અનામત કેટેગરી માટે છે, એટલે કે જનરલ ઓપન કેટેગરી માટે છે, જેમાં લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 પાસ થયેલા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। જગ્યા બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટેની આ જગ્યા છે। ત્યારબાદ મિત્રો બીજી જે શિક્ષણ સહાયકની જગ્યા છે તે શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ માટે છે, જે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે સંસ્થા છે મિત્રો, જેના અંતર્ગત જેનું એનઓસી ક્રમાંક પણ તમે નોંધી લેશો મિત્રો। જાવક નંબર આ આદિજાતિ વિકાસ મક આશા એનઓસી 2024-25 1572 થી 1574 2/8/2024ના રોજ જે એનઓસી મળેલું છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે જે માધ્યમિક વિભાગ માટે। તો મિત્રો વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિષય માટે શિક્ષણ સહાયકની જગ્યા છે, જેમાં રોસ્ટર ક્રમાંક 5 છે, જેમાં જે જાતિ વિશેની વાત કરીએ મિત્રો કેટેગરીની તો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે મહિલા ઉમેદવારો માટેની અહીંયા એક જગ્યા છે, જેમાં સામાજિક વિજ્ઞાન વિષય માટે BA BEd તેમજ ટાટ 1 એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 જે પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। તેમજ મિત્રો શિક્ષણ સહાયક માટેની બીજી જગ્યા છે, જેમાં ગણિત અને વિજ્ઞાન વિષય માટે જે એક જગ્યા છે મિત્રો, જે જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી બિન અનામત કેટેગરી માટેની જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો BSc BEd થયેલા હોય તેમજ ટાટ 1 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સંસ્કૃત વિષય માટેની પણ જગ્યા છે માધ્યમિક વિભાગ માટે, જેમાં રોસ્ટર ક્રમાંક 7 છે મિત્રો, જે પણ બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે આ જગ્યા આવેલી છે, જેમાં લાયકાતની વાત કરીએ તો BA BEd ટાટ 1 પાસ થયેલા હોય એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો છે તે સંસ્કૃત વિષય માટે અહીંયા રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો બીજી એક આશ્રમ શાળા છે, તેના અંતર્ગત જોઈએ જગ્યા વિશે તો શ્રી આદિવાસી આશ્રમ શાળા જે દુધામલી ઉચ્ચતર માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે, શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી, તેના અંતર્ગત અહીંયા વિવિધ શિક્ષણ સહાયક માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અહીંયા જગ્યાઓ આવેલી છે મિત્રો। જેના અંતર્ગત વિગતવાર માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયક માટે અનુસૂચિત જનજાતિ માટે અહીંયા કેટેગરી માટેની એક જગ્યા છે મિત્રો, એસટી કેટેગરી માટે, જેમાં રોસ્ટર ક્રમાંક 5 છે, જેમાં સમાજશાસ્ત્રના વિષય માટેની આ જગ્યા મિત્રો આવેલી છે શિક્ષણ સહાયક માટે। જેમાં લાયકાતની વાત કરીએ તો MA BEd ટાટ 2 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે, એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે 2 છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તે પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શિક્ષણ સહાયક માટેની બીજી જગ્યા છે ભૂગોળ વિષય માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં, જે પણ મિત્રો બિન અનામત કેટેગરી માટે જગ્યા છે, એટલે કે જનરલ ઓપન કેટેગરી માટે જગ્યા છે, જેમાં એક જગ્યા છે, પરંતુ મહિલા માટે અહીંયા રિઝર્વ છે મિત્રો જગ્યા, જેમાં રોસ્ટર ક્રમાંક 6 અનુસંધાને આ જાહેરાત આવેલી છે. ભૂગોળ વિષય માટેની વાત કરીએ મિત્રો તો તેમાં લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાત છે MA BEd તેમજ ટાટ 2 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અહીંયા ભરતી માટે અહીંયા અરજી કરી શકે છે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા. ત્યારબાદ મિત્રો બીજી એક શાળા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ માટે જગ્યા છે શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધામલી માધ્યમિક વિભાગ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે અહીંયા જે NOC મળેલું છે, જેનો ક્રમાંક નોંધી શકો છો મિત્રો, જાવક નંબર આદિજાતિ વિકાસ મક આશા NOC 2024-25 1578 થી 1580 અનુસંધાને તારીખ 2/8/2024ના રોજ NOC મળેલું છે. તેના અનુસંધાને અહીંયા વિવિધ જગ્યાઓ આવેલી છે, જેના વિશે વિગતવાર માહિતી મેળવી મિત્રો. તો શિક્ષણ સહાયક માટેની ગણિત અને વિજ્ઞાન વિષય માટે અહીંયા જગ્યા છે મિત્રો, જે માધ્યમિક વિભાગ માટેની જગ્યા છે, જે આદિવાસી આશ્રમ શાળા દુધામલી ખાતે છે. જેમાં વાત કરીએ મિત્રો તો SCBC માટે એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની એક જગ્યા છે શિક્ષણ સહાયક માટે રોસ્ટર ક્રમાંક 4 મુજબ, જેમાં ગણિત અને વિજ્ઞાન માટે લાયકાતની વાત કરીએ તો BSc BEd થયેલા હોય તેમજ ટાટ 1 એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો શિક્ષણ સહાયક માટે. ત્યારબાદ મિત્રો ગુજરાતી ભાષા માટે અહીંયા શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમાંક 5 અનુસંધાને અહીંયા જગ્યા છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે એટલે કે ST કેટેગરી માટે અહીંયા રિઝર્વ જગ્યા છે, એક જગ્યા છે મિત્રો, જેમાં ગુજરાતી વિષય માટેની જગ્યા છે. જેમાં લાયકાતની વાત કરીએ તો BA BEd કરેલું હોય તેમજ ટાટ 1 એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ગુજરાતી વિષય માટે માધ્યમિક વિભાગમાં અહીંયા અરજી કરી શકે છે. ત્યારબાદ મિત્રો બીજી એક આશ્રમ શાળા છે મિત્રો, તમે જોઈ શકો છો શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, જે પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ખાતે આવેલી છે, જેમાં શિક્ષણ સહાયક માટેની જગ્યા આવેલી છે મિત્રો. વિગતવાર જોઈએ તો શિક્ષણ સહાયક માટેની રોસ્ટર ક્રમાંક 8 અનુસંધાને અહીંયા જગ્યા આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SCBC માટેની એક જગ્યા અહીંયા કેટેગરી માટે આપેલી છે મિત્રો. જગ્યાનું વાત કરીએ મિત્રો તો ગણિત તેમજ વિજ્ઞાન વિષય માટેની આ જગ્યા છે, જેમાં લાયકાતની વાત કરીએ તો BSc BEd થયેલા હોય તેમજ ટાટ 1 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો. NOC નંબર અહીં તમે નોંધી શકો છો મિત્રો, જાવક નંબર આદિજાતિ વિકાસ મહકમ આશા જે આદિજાતિ શાળા આશ્રમ શાળાઓ NOC 2024-25 1584 થી 1586 તારીખ 2/8/2024ના રોજ જે NOC મળેલું છે તેના અનુસંધાને આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો, મંજૂરી મળેલી છે. નોંધ આપેલી છે મિત્રો ભરતી બાબતે આશ્રમ શાળા હોય ફરજના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે, એટલે કે મિત્રો આશ્રમ શાળા અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી હોય ફરજના સ્થળે તમારે ફરજિયાત રહેવાનું રહેશે. અરજી મોકલવા માટેનું સ્થળ એટલે કે સરનામું મિત્રો તમે નોંધી લેશો. તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ, પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ, જેનો પિનકોડ છે મિત્રો 389382 જે પિનકોડ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે. તમે જોઈ શકો છો મિત્રો જે પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ અંતર્ગત અહીંયા જે વિવિધ આશ્રમ શાળાઓ છે મિત્રો, જે તેમાં જે વિવિધ શિક્ષણ સહાયકો માટેની અહીંયા આદિજાતિ વિકાસ કમિશનર શ્રી મદદનીશ કમિશનર શ્રીનું જે NOC મળેલું છે તેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો વિવિધ વિષયો માટે એટલે કે હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી જેવા વિષયો માટે અહીંયા માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અલગ અલગ કેટેગરી માટેની આ ભરતી જાહેરાત છે. તારીખ 6 ઓગસ્ટ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. 15 દિવસની અંદર તમારે ફક્ત અને ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અહીંયા અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.